દર્શક મિત્રો, સ્માર્ટ સિટી વડોદરાના વોર્ડ નંબર 3માં આવેલા જલારામનગર વિસ્તારમાં વિકાસના કામોના અભાવે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી પાયાની સુવિધા માટે વલખા મારતા નાગરિકોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રસ્તો નહીં તો વોટ નથી અને પીવાનું પાણી નથી તો પ્રવેશ નથી ના બેનરો લગાવી તંત્ર અને નેતાઓ સામે મોરચો માંડ્યો છે। સ્થાનિક રહીશોના આક્ષેપ છે કે તેમના વિસ્તારનો અધિકૃત જાહેર રસ્તો કાગળ પર હોવા છતાં વાસ્તવિકતા ગાયબ છે। હાલમાં જે રસ્તો વપરાય છે એ માત્ર રહેમરાહે આપવામાં આવ્યો છે। થોડા સમય પહેલા આ માર્ગ બંધ કરી દેવાતા કલેક્ટર સુધી રજૂઆતો કરવી પડી હતી, ત્યારે માંડ રસ્તો ખુલ્લો થયો। રહીશોનો કટાક્ષમાં કહી રહ્યા છે કે અમારા વિસ્તારનો રસ્તો તો મોટા મગરો ખાઈ ગયા છે, જેના કારણે અવર જવરમાં ભારે હાલાકી ભોગવી પડી છે। રહીશોનો આક્ષેપ છે કે પૂર્વ કોર્પોરેટરે આ વિસ્તારને દત્તક લીધા હોવા છતાં જ્યારે પૂરની સ્થિતિ સર્જાય કે કોરોના જેવી કપરી મહામારી આવી ત્યારે કોઈ પણ નેતા ડોકીઓ કરવા સુદ્ધા આવ્યા નહોતા। ગંદકીના ઢગલા વચ્ચે જીવતા રહીશો હવે પોતાના વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટરને પણ ઓળખતા નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમા વચ્ચે જલારામનગરના લોકોએ એક સુરે નક્કી કર્યું છે કે જ્યાં સુધી રસ્તો અને પાણી જેવી પાયાની જરૂરિયાત પૂરી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષના ઉમેદવારને વિસ્તારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં। બેનરો અને સૂત્રોચ્ચારો સાથે રહીશોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે માત્ર વાયદા નહીં, કામ જોઈએ છે। દર્શક મિત્રો, કાગળ પર જે નકશા મોટા, વાસ્તવમાં ત્યાં ખાડા છે। અમારા હકના જાહેર રસ્તા મગરો ગળી ગયા આખા છે। રહેમરાએ રસ્તો આપ્યો જાણે અમે પરદેશીએ છીએ, મત લેવા સૌ દોડી આવે, બાકી અમે તો દેશી છીએ। 25 વર્ષથી પથ્થર એનાએ ઠોકર ખાતા રહીએ છીએ। તરસ્યા કંઠે ટીપું પાણી માગી માગી થાક્યા છે। અંધારામાં સ્ટ્રીટ લાઇટના થાંભલા માત્ર જોયા છે। હવે વિકાસના વાયદાઓમાં નાગરિકો તો ખોવાયા છે। પૂરમાં કોઈ આવ્યું ન હતું, કોરોનામાં સૌ સંતાયા, ગંદકીના ઢગલા વચ્ચે લોકો બિચારા અટવાયા। આંગણવાડી ભાડાના ઘરની બાળપણ ત્યાં મૂંઝાય છે। નેતાજીના દત્તક ગામે સુવિધા ક્યાં દેખાય છે? દર્શક મિત્રો, સ્માર્ટ મીટરના નામે અમને ગેરમાર્ગે દોરનારાઓ, ખુરશી માટે આંગણે આવી હાથ જોડનારાઓ, સાંભળી લેજો ગર્જના। આજે જનતા હવે જાગી છે। રસ્તો નથી તો વોટ નથી, આ વેદના અમારી સાચી છે। પાણી નથી તો પ્રવેશ નથી, બેનર અમે લગાવ્યા છે। ખોટા વાયદા છોડો, હવે અમે લોકશાહી લાવ્યા છે। જલારામનગરનો એક જ નાદ, ન્યાય આપો તો આવજો, નહીતર ખાલી હાથે તમે પાછા પગલે જાજો। વડોદરા શહેરમાં આવેલ જે વોર્ડ નંબર 3 છે, વોર્ડ નંબર 3 ની અંદર જલારામનગર વિસ્તાર આવેલો છે, સહયોગનગર છે, અયોધ્યાનગર, સુંદરમ પાર્ક, જીતેન્દ્ર પાર્ક, આવા તમામ વિસ્તારો અહીંયા ગાડી ઓછામાં ઓછા 15,000 જેટલા વોર્ડ છે। પરંતુ ખાસ કરીને જલારામનગર જે એક કોર્પોરેટરે, પૂર્વ કોર્પોરેટરે દત્તક લીધો હતો, દત્તક લીધા બાદ આજ દિન સુધીમાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અહીંના સ્થાનિકો કોર્પોરેટર, ધારાસભ્યને ઓળખતા નથી। આજે તમે જોશો કે જે અમારો રસ્તો છે, આ રસ્તો ભલામણ હેઠળ છે। કલેક્ટરે જયારે લેટર આપ્યો ત્યારબાદ આ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। એટલે કહેવાનો મતલબ કે અમારી પાસે રસ્તો નથી। બીજી બાબત છે કે અમારી પાસે સ્ટ્રીટ લાઇટ થાંભલા તો છે, પણ લાઇટો ક્યાંક ને ક્યાંક મગરો ખાઈ ગયા। જે રીતે રસ્તો મગર ખાઈ ગયા એ રીતે લાઇટો પણ મગરો ખાઈ ગયા। હવે જે 25 વર્ષની જે પથ્થર છે કોટાના, એ પથ્થર હજુ જેસે તે પરિસ્થિતિમાં છે। એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી। પીવાનું પાણી જે આજ દિન સુધીમાં અમારા વિસ્તારમાં મોટરો દ્વારા પાણી ખેંચવામાં આવે છે, પાણી આવતું જ નથી। તો માણસ પાણી વગર તો જીવે ક્યાંથી? જળ એ જીવન છે। એટલે કહેવાનો મતલબ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ વરસાદી દેડકાઓ જે ગલીઓમાં વોટની ભીખ માંગવા માટે આવશે છે। પરંતુ ખાસ કરીને હવે મહિલાઓએ અને પુરુષોએ, તમામ યુવાનોએ હવે એક મન બનાવી લીધું છે કે આવનારા દિવસોમાં સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે ખાસ કરીને અમારા વિસ્તારમાં જે પણ વરસાદી દેડકાઓ આવશે તો ચોક્કસથી હવે ક્યાંક ને ક્યાંક વિરોધ વ્યક્ત કરી અને આક્રોશ ઠાલવવામાં આવશે। એટલે અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે અમે એક તરફી મતદાન કરીશું જે અમારા વિસ્તારમાં વિકાસ કરી શકે। કારણ કે અમે ખોબે વોટ આપ્યા છે, સાથે સાથે તમામ રીતના ટેક્સ વેરા ભરીએ છીએ, છતાં પણ જે અમને સુવિધાઓ, સવલતો મળવી જોઈએ એ સુવિધાઓ મળતી નથી। એટલે ખાસ કરીને આવનારા દિવસોમાં ઇલેક્શન સમયે અમે અમારા વિસ્તારના તમામ નાગરિકો, નગરજનો હવે એક મન બનાવી બેઠા છે અને આવનારા દિવસોમાં આક્રોશ સાથે એક તરફી મતદાન કરીશું।